હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે। હાલમાં પવનની દિશા બદલાઈને પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે, પરંતુ ત્યારબાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। રાજ્યમાં આજે પણ ઠંડીનો અનુભવ યથાવત રહ્યો છે। આજે નલિયાનું લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી અને અમરેલીનું તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13.1 ડિગ્રી રહ્યું છે। दिसंबर से लेकर 18 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 5 दिन तक। उसके आगे 2 दिन जो है 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का पूर्वानुमान दिया गया है। और अहमदाबाद का जो पूर्वानुमान है इसमें मेनली क्लियर्स का ही रहेगा और जो लघुत्तम तापमान है 13 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान।